માંગરોળ તાલુકામાં ભ્રષ્ટાચાર થતો હોવાનું આવ્યું સામે. પૂર્વ સરપંચના પતિ દ્વારા મામલતદાર તથા બાંધકામ એન્જિનિયરને ટેલિફોનિક રજૂઆત જ્યારે કરવામાં આવી ત્યારે સાહેબનો ફોન બંધ આવ્યો. માંગરોળ તાલુકામાં રસ્તાના કામમાં ખુલ્લેઆમ ભ્રષ્ટાચાર, પંચાયત દ્વારા ધ્યાન ન અપાતું હોવાની કરી રહ્યા છે ફરિયાદ. વાત કરવામાં આવે તો માંગરોળ તાલુકાના દિવાસા ગામે ખુલ્લેઆમ ભ્રષ્ટાચાર થતો હોવાના દ્રશ્યો સામે આવ્યા છે. ગામની અંદર સીસી રોડનું કામ ચાલી રહ્યું છે, જેમાં રોડની ક્વોલિટી સારી દેખાય તેમજ રોડ આસાનીથી કોઈ જોવે તો ખ્યાલ ન આવે તેમજ રોડમાં ચમક દેખાય તે માટે રોડના કોન્ટ્રાક્ટર દ્વારા સિમેન્ટની જગ્યાએ વાપરવામાં આવી રહી છે ભરડિયાની ડસ્ટ. રોડના કામમાં સારી ગુણવત્તાવાળા બનાવવા માટે સરકારશ્રી તરફથી યોગ્ય વળતર આપવામાં આવતું હોય છે, જેથી રોડને લાંબો સમય ટકી રહે, પરંતુ ગ્રામ પંચાયતના તેમજ કોન્ટ્રાક્ટર પોતાનું ખિસ્સો ગરમ રાખવા માટે સિમેન્ટની જગ્યાએ ભરડિયાની ડસ્ટ વાપરી રહ્યા છે. જો આવી રીતે ડસ્ટવાળો રોડ બનાવવામાં આવે તો માત્ર ને માત્ર 7-8 માસમાં જ રોડ હતો જ નહીં તેવી હાલત પણ થઈ જતી હોય છે. જો આ રોડની અંદર યોગ્ય સિમેન્ટ અને મટીરિયલ વાપરવામાં આવે તો રોડ લાંબો સમય સુધી ટકી રહે છે. જ્યારે દિવાસા ગામની અંદર રોડનું કામ ચાલી રહ્યું હતું ત્યારે ગામના પૂર્વ સરપંચના પતિ દ્વારા મામલતદાર અને બાંધકામ એન્જિનિયરને ટેલિફોનિક જાણ કરવામાં આવી હતી, પરંતુ યોગ્ય જવાબ ન મળ્યો. તેમજ કામ કરતા લોકોને જણાવ્યું કે આ ખોટું થાય છે, ત્યારે મજૂર દ્વારા એવો જવાબ આપવામાં આવ્યો કે સાહેબે કીધું છે આ ડસ્ટ નાખવાનું. મારું નામ પ્રભાતસિંહ દોલુભા, પૂર્વ માજી સરપંચના પતિદેવ. માંગરોળ તાલુકાનો દિવાસા ગામમાં મોટો ભ્રષ્ટાચાર ચાલુ છે. એટલે આરસીસી રોડનું કામ ચાલુ છે 15% વિવેકાધીનમાંથી. એમાં 3 દી કામ ચાલુ છે. 3 દી સાહેબને ફોન વારંવાર કરું છું. ડીડીઓ સાહેબને ફોન કરેલો હતો, માવદિયા સાહેબને એન્જિનિયર બાંધકામ એન્જિનિયરને ફોન કરેલો હતો, છતાં કોઈ ધ્યાને લીધેલું નથી અને જવાબ આપેલો નથી. આજે અત્યારે આગળ ફોન લાગ્યો છે ત્યાં 80% કામ થઈ ગયેલું છે અને સાહેબે એમ કીધું છે કે હું જુનાગઢ જાઉં છું. 15 ફોન કર્યા, એમાંથી 5 ફોનનો મારી રિંગ વાગી અને કવરેજ વ્યસ્ત બતાવતો હતો અને એમાં કીધેલું કે હું જુનાગઢ જાઉં છું. અને સાહેબે કે હજી તો 25% કામ થયું છે. સરપંચ મને એમ કીધું સાહેબે, અને 80% કામ થઈ ગયેલું છે અને સ્થળ ઉપર અત્યારે પત્રકાર ન્યૂઝ દ્વારા આવેલા છે અને અહીંયા ખુદ જોઈ ગયેલું છે. અને એની અંદર ડોટ વાપરવામાં આવે છે, 2 ડમ્ફર ડોટ વાપરેલા છે અને એક બોરાની અંદર પીસીસીમાં 3 રેતી ડટના 3 તગરા નાખેલા છે. એટલે સિમેન્ટનું ક્વોલિટી વધે અને ડટ નાખવાથી એનો એકદમ કાળાશ અને શું છે કે રિઝનેસ વધારે આવે, એટલે માલ થોડોક વધારે ગેરો થાય. એટલે એ લોકોએ વાપરેલું છે અને પૂછવામાં આવ્યું હતું કે મને સાહેબે સરપંચે કીધેલું છે, માણસોએ એમ કીધું જે કામ કરે છે એ લોકોએ. એમાં એક સભ્ય પણ સામેલ છે, એક બીજો સભ્ય પોતે કામ કરે છે અને આવો ભ્રષ્ટાચાર કરેલો છે. અને મારા ઘરની બાજુમાં આવેલું છું એટલે મેં સાહેબને ધ્યાને દોર્યું કે સાહેબ આવું વસ્તુ થાય છે તો આ રસ્તો 15 દીમાં તૂટી જશે અને 500 માણસનો જાહેર રસ્તો આવેલો છે. તો આનું તમે ધ્યાને લઈને અને કાયદેસરની કાર્યવાહી કરો અને કાયદેસરની ક્વોલિટી લઈ અને કાર્યવાહી કરો. અમે આગળની